નમસ્કાર મિત્રો, જય માતાજી। આજના આ વિડીયોમાં હું તમને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ માહિતી આપવાનો છું। આપણે ગમે ત્યારે કોઈ મોટા સિટી એટલે કે દિલ્હી છે, બોમ્બે છે, કલકત્તા આવા કોઈ પણ મોટા સિટીની અંદર આપણે જઈએ છીએ ત્યારે કંઈ પણ વસ્તુ વિચાર્યા વગર જ કે કંઈ પણ વસ્તુ ચેક કર્યા વગર જ આપણે કોઈ પણ હોટલ બુક કરી લેતા હોઈએ છીએ। પણ અવારનવાર આપણને સાંભળવા મળે જ છે કે તમારા ન્યૂડ ફોટો કે પછી વિડીયો વાયરલ થયા છે। તો આ વિડીયો તમને ખબર વગર જ બનાવવામાં આવે છે। એ કેવી રીતે બનાવે છે? એ જ હોટલોના રૂમની અંદર ફિટ કરવામાં આવેલા હિડન કેમેરા। મિત્રો, આ હિડન કેમેરા કોઈ પણ જગ્યાએ હોઈ શકે છે। હોટલના બાથરૂમની અંદર પણ હોઈ શકે, કોઈ પણ ફૂલદાની કે પછી એર સ્પ્રેની અંદર પણ આ કેમેરો ફિટ કરી શકાય છે। ત્યાર પછી તમારા બેડરૂમમાં લગાવવામાં આવેલા LED બલ્બની અંદર પણ અત્યારે કેમેરા ઓલરેડી આવી જ ગયા છે અને આવા બલ્બ માર્કેટની અંદર 1500-1700 રૂપિયામાં વેચાય છે, જેની અંદર હિડન કેમેરા લગાવેલા જ હોય છે। ત્યાર પછી તમારા બેડરૂમમાં ફિટ કરવામાં આવેલા બોર્ડની અંદર પણ કેમેરા હોઈ શકે છે, પંખાના હેડમાં પણ હિડન કેમેરો હોઈ શકે છે। તો હોટલની અંદર તમારો રૂમ બુક કરતા પહેલા ખાસ કાળજી લેવી કે આવી જગ્યાએ ક્યાંય કેમેરા લગાવેલા તો નથી ને, અને જો તમને એવા લગાવેલા કેમેરા ક્યાંય પણ મળે છે તો તરત જ તમે નજીકના કોઈ પણ પોલીસ સ્ટેશનની અંદર એમની ફરિયાદ કરો, કારણ કે આ હિડન કેમેરા તમારા જીવનની પર્સનલ મુમેન્ટોને રેકોર્ડ કરી અને તમને બ્લેકમેલ પણ કરી શકે છે। તો મિત્રો, જ્યારે પણ કોઈ પણ હોટલની અંદર તમે જાવશો ત્યારે ખાસ કરીને કાળજી લ્યો કે તમે બુક કરેલા રૂમની અંદર કોઈ પણ જગ્યાએ હિડન કેમેરા લગાવેલા તો નથી ને, અને જો લગાવેલા દેખાય તો તરત જ નજીકના પોલીસ સ્ટેશનમાં એમની ફરિયાદ કરો। થોડીક સાવચેતી જો આપણે રાખશું તો આપણે જીવનમાં મુસીબતોનો સામનો નહીં કરવો પડે। અને આજકાલ આવા કિસ્સાઓ વારંવાર આપણને જોવા મળે છે, સાંભળવા મળે છે અને સમાચારમાં પણ આપણે સાંભળતા જ રહીએ છીએ। તો જે કિસ્સાઓ આપણે સાંભળ્યા છે એવા કિસ્સાનો શિકાર ખુદ આપણે ન બનીએ એના માટે થોડુંક સાવચેત રહેવું ખૂબ જરૂરી છે। તો મિત્રો, હવેથી કોઈ પણ હોટલનો રૂમ બુક કરો ત્યારે ખાસ કાળજી રાખજો, ખાસ કરીને આ હિડન કેમેરાની। ચાલો, કોઈ નવા નોલેજ સાથે આપણે ફરીથી મળીશું। ત્યાં સુધી બધાને જય માતાજી।